સ્પોર્ટ્સ ઇન્જરી ઇટસેલ્ફ ઘણું બધું રિસન્ટ ફિલ્ડ છે, છતાં બી તેની અંદર ડે ઇન ડે આઉટ ઘણા બધા રિસન્ટ એડવાન્સીસ આવતા હોય છે. ફર્સ્ટ એડવાન્સમેન્ટ આવ્યું છે ઇન્વેસ્ટિગેશન્સ એટલે કે MRI મશીન્સમાં. અર્લિયર જે MRI મશીન્સ હતા એ બધા 1.5 ટેસ્લા હતા, જેમાં લેગામેન્ટ અને મસલ્સ એટલા ક્લિયર નહોતા દેખાતા. નાઉઅડેઝ 3 ટેસ્લા મશીન્સની અંદર ખૂબ જ સારી ઇમેજીસ દેખાય છે, હાઈ ક્વોલિટી ઇમેજીસ દેખાય છે. ઉપરાંત તેની ઉપર જે કાર્ટિલેજ કરીને જે ની જોઈન્ટમાં અથવા કોઈ બી જોઈન્ટમાં બોનની ઉપર લેયર હોય છે તેનો સ્પેસિફિક કાર્ટિગ્રામ અમે જોઈ શકીએ છીએ કે જેમાં કાર્ટિલેજની કેટલી ઇન્જરી થઈ તે અમે જાણી શકીએ છીએ. સેકન્ડ એડવાન્સમેન્ટ છે બાયોલોજિક્સ એટલે કે ઇન્જેક્શન્સ. ઘણી બધી વખત ફ્રોઝન શોલ્ડર છે, ની અથવા શોલ્ડરમાં સામાન્ય ઇન્જરી હોય તો તેની અંદર અમે સ્ટેમ સેલ્સ PRP એટલે કે પ્લેટલેટ રીચ પ્લાઝમા, જેમાં દર્દીનું બ્લડ લેવામાં આવે છે, તેમાંથી પ્લેટલેટ્સ અલગ કરી એ જ પ્લેટલેટનું ઇન્જેક્શન્સ આપવામાં આવે છે અને તેના ઘણા બધા મેરેક્યુલસ રિઝલ્ટ્સ અમે લોકો જોતા હોઈએ છીએ. થર્ડ એડવાન્સીસ છે સર્જરીમાં. અત્યારની અમારી બધી જ સર્જરી એસ્પેશિયલી આ લિગામેન્ટ અને મસલ્સની ઇન્જરી મિનિમલી ઇન્વેસિવ કી-હોલ સર્જરી એટલે કે દૂરબીનથી થતી સર્જરી હોય છે, જેની અંદર દર્દીને હોસ્પિટલમાં એક સંપૂર્ણ દિવસ પણ રહેવાની જરૂર હોતી નથી. ડે કેર સર્જરી કરી શકાય છે. સવારે સર્જરી થાય અને પેશન્ટ સાંજે ઘરે પણ જઈ શકે છે.